ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનું એલાન 20 મે દેશવ્યાપી બંધ રાખવાનો નિર્ણય લેવાયો। દવાઓના ઓનલાઈન વેચાણ સામે ઉગ્ર વિરોધ। બંધમાં દેશના 12 લાખથી વધુ કેમિસ્ટ જોડાશે। રિટેલ મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા દર્દીઓ પરેશાન થશે। ઓનલાઈન નશાકારક દવાઓના ધૂમ વેચાણનો દાવો કરવામાં આવી રહ્યો છે। ડુપ્લિકેટ દવા અને ઈ ફાર્મસી પર કડક નિયંત્રણની માંગ કરવામાં આવી છે। નશાકારક દવાઓના કાયદા કડક કરવાની કેન્દ્રને રજૂઆત કરવામાં આવી છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન 20મી મેના દિવસે એક દિવસનું બંધ આપેલું છે। 12.5 લાખ કેમિસ્ટો હિન્દુસ્તાનના આ બંધની અંદર જોડાશે। ગેરકાયદેસર જે ઓનલાઈન દવાનો વ્યવસાય ચાલી રહ્યો છે, ગેઝેટ નોટિફિકેશન 2018માં 817 નંબરનું જે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે ડોર ડિલિવરી કરી શકશો કારણ કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય। ઓલરેડી એ ગેઝેટ નોટિફિકેશન કેન્સલ કરવાનું છે। કાયદેસરતા ક્યાંય આપેલી નથી। આજે ડુપ્લિકેટ દવાઓ ઓનલાઈનની અંદર ખુલ્લેઆમ વેચાય છે।